ગીર સોમનાથની અંદર દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવી। અહીં નોટિસ આપવામાં આવી છે। સોમનાથ મંદિર પાસેના 100 વેપારીઓને પ્રશાસને નોટિસ આપી છે। ગેરકાયદેસર દબાણ અને બાંધકામ હટાવવા માટે પ્રશાસને નોટિસ આપી। ગેરકાયદેસર દબાણ નહીં હટાવાય તો પાલિકા કામગીરી કરશે। સોમનાથમાં મેગા ડિમોલિશન અહીં દબાણ તોડી પાડવામાં આવ્યા। સોમનાથ મંદિર પાછળના ભાગે સરકારી જમીન પર ગેરકાયદેસર કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા। નોટિસ અપાતા જ મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા, પરંતુ જેમણે દબાણો ન હટાવ્યા તેમના દબાણ આજે તોડી પડાયા। અંદાજે 17 વીઘા જમીન પરથી આજે દબાણ હટાવાયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવાયો હતો। ચર્ચા એવી છે કે જે જગ્યાએથી દબાણ હટાવાયું તે સરકારી અને સોમનાથ ટ્રસ્ટની જમીન છે। ભવિષ્યમાં અહીં વિશાળ કોરિડોર આકાર પામી શકે છે।